मतलब કે વલસાડ ડિસ્ટ્રિક્ટ આખા ઇન્ડિયામાં એક નાનું એક વિલેજ છે જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે. તો મારી એક મહેનત હતી, માતા પિતાનો એક સાથ સરકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડના બધા છે એ બધાનો સપોર્ટના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો હતો. વર્લ્ડ કપની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડનું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે. તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપેરેશન કરી હતી. અમારો ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું હતું. તો બધાનો ટાર્ગેટ માઇન્ડસેટ અને એક જ ધ્યેયથી અમે લોકો ચાલ્યા તો અમને એક રિઝલ્ટ મળ્યું. ટીમ કોચમેન એમ એ લોકોનો ઓલરેડી એક્સપિરિયન્સ હતો કેમ કે એ લોકો અમારા પહેલાં બી 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હતો તે અમને શેર કર્યો તો એનાથી અમને ઘણું બધું સારું શીખવાનું મળ્યું. એ એક ડ્રીમ વિકેટ હતી કારણ કે એક કોઈ બી એઝ અ બોલરનું ડ્રીમ હોય છે કે વર્લ્ડ કપમાં 5 વિકેટ લે અને ટીમને જીતાડે. બસ એક સારું કર્યું. હું એ જ સલાહ આપીશ, મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક અમે મોટા શહેરથી આવ્યા છે કે એવું પોતાના પર બિલીવ રાખશો તો ઓબ્વિયસલી એ થશે.